સદીનો પાક આવે છે. સદીનો પાક રખવાનું બહુ મજા આવે. જો મિત્રો અમે પ્રદ્યુમન પાર્કે આવી ગયા, તમે જોઈ શકો છો. આ પ્રદ્યુમન પાર્ક જોઈ શકો છો તમે. સિંહનો સીન તમે જોઈ લીધો. આ જંગલ હે, આ નદી હે, આમાં પપ્પા હે, આ રોડ હે, એ ગાડી અકાલે હે. આ જોઈ શકો છો. આ રોડ ખાલી જોઈ લ્યો એનો. લાખેશ્વર મહાદેવ એનો રસ્તા માં આયલા જ જઈએ અમે. જોઈ લ્યો આ નદી હે, આ મંદિર આવ્યું હે કાંઈક શેનું હે, રોજીમાનું મંદિર હે. આ બધો જંગલ વિસ્તાર હે. આ જંગલ, આ નદી, આ રોડ જોઈ શકો છો તમે. બસ પક્ષી ઉડે તમે જોઈ શકો છો. ફાઇનલી આ જગ્યા તમને ખબર જ હશે, ફોનમાં આવતી જ હશે આ જગ્યા. જોઈ લ્યો આ ગ્રાઉન્ડ છે. આમાં પપ્પા ગાડી રાખે, જોઈ લ્યો. આ જંગલ અમે જઈ રહ્યા છીએ, તમે જઈ શકો છો. નજારો એવો હે. Opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude, I am found. Oh, whispering pines, sing me your tune. નજારો તમે જોઈ શકો છો. આ નાંદડા ડેમ છે, તે સામે તમે જોઈ શકો છો. તે સામે પાણી એટલું ભરેલું છે અને પક્ષીઓનો નજારો એવો છે. પક્ષીઓ તમે જોઈ શકો છો, એ ઉપર પાણી ઉપર કઈ રીતના ઉડે રહ્યા છે. ઉડે છે, બહુ પક્ષી દેખાડાય છે અને ઉડે છે એવા. ચકલા ચણ નાખું છું. ચકલા અત્યારે દેખાતો નથી, પણ સાંજનો સમય છે, 5-6 વાગે સવારના વહેલા. એ સામે જોવો તો ઝૂંડ છે, ઉપર ઝૂંડ છે. ફાઇનલી મિત્રો મારો વારો આવી ગયો. મપાઈ નાખી દીધી છે, મારો વારો આવી ગયો, હું નાખ દઉં. તમે ખાલી આનો ખાલી વ્યૂ જોવો, તમે ખાલી જોઈ લ્યો. આનો ખાલી વ્યૂ તમે જોવો. પાછળ તમે જંગલ જોઈ શકો છો. પપ્પા દેખાડો જંગલ. આ જગ્યા તમને ફાઇનલી ખબર જ છે આ જગ્યા ક્યાં આવેલી છે. કોમેન્ટમાં લખી નાખજો આ જગ્યા આ ક્યાં હે જગ્યા. હા, આ જો આ જીવડું તમે જોઈ શકો છો. જો આ જીવડું આવી ગયું છે. આ વિડિયો ઈ જીવડું એમ કે મારો વિડિયો લઈ લ્યો તમે, હારો હાલ હું વાયરલ થઈ જાવ એમ કે. ઓ માય ગોડ, આપણે એનો વિડિયો આપણે લઈ લીધો હે, જોઈ શકો છો. હવે ચકલાને બોલાવશે, કા 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 કરીમાં ચકલા નો આવે મિત્રો, ચકલા ને રીતિ આવે.
આપણે થોડાક પારીમાં મૂકી દેસી આમાં. આઈનો ખાલી તમે વ્યૂ જોઈ લ્યો. હવે ચકલાને ટ્રેન તો નાખી દીધી. હવે ખાલી આઈના ખાલી બદક જોઈ લ્યો. જોઈ લ્યો તમે. આઈનો ખાલી વ્યૂ તમે જોવો ને તો તમારો મગજ કામ ન કરે. જોઈ લ્યો. આજકાલ પાણી એ પણ આવ્યું હતું, વરસાદ આવ્યો પણ એટલો બધો વરસાદ ન થાય એટલે પાણી નથી ભરાણું. આગળ પાણી આયા લગીને આવતું હોય. જો આ કટ દેખાય ને ત્યાં લગીને પાણી હોય. આજે પેલા એટલું બધું પાણી આવ્યું નથી. આને કહેવાય રાંદેલાન ડેમ. આ માજી ડેમ આવ્યું. આ રાંદેડો ને આ માજી ડેમ. ટાવર દેખાય આજી ડેમ. પાણીમાં ઉભું એને શું કહેવાય કોમેન્ટમાં તમે ફાઇનલી લખી નાખજો. અમને તો ખબર છે પણ તોય તમને ખબર પડવી જોઈએ કે આ શું આને કહેવાય. અમને તો ખબર જ છે. કોમેન્ટમાં લખી નાખજો ફાઇનલી. બધું ઈ ઠેકાણે છે. જો આયા હે, વાહ હે, વાહ હે, વાહ હે. આયા અમે કેટલી વાર આવેલા છે પણ તમે એકવાર ફાઇનલી આવજો. અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ ન.